નમસ્કાર મિત્રો, વેધર ન્યૂઝ ગુજરાતી મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો. જે મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી, બિલ નોટિફિકેશન ઓન કરી દેવી ને વિડીયોને લાઇક કરીને તમામ ગ્રુપમાં શેર કરી દેવો. હવે આજના વિડીયોની અંદર વાત કરવાની છે માવઠાના વરસાદની અને ગરમીનો જે રાઉન્ડ ચાલી રહ્યો છે તેના વિશે. તો માવઠાના વરસાદની જે વાત કરીએ એ આપણે પછી હમણાં વાત કરીએ. પહેલા વાત કરીએ ગરમીના જે રાઉન્ડ ચાલી રહ્યો છે એ વિશે. તો જે ગરમીનો રાઉન્ડ ચાલી રહ્યો છે મિત્રો, આજે થઈ ગઈ 29 તારીખ અને કાલે થશે 30 અને 31 તારીખ. 29 તારીખ માર્ચ મહિનો 2025 પૂરો થવા આવ્યો. જે રીતે આપણે ઘણા ટાઈમથી આગાહી કરતા આવતા હતા કે 29 માર્ચ 2025 એટલે કે જે માર્ચ મહિનાના છેલ્લા વીકમાં ગરમી વધારે રહેવાની શક્યતાઓ છે. એવી જ રીતે અત્યારે હાલ ગરમીનો જે રાઉન્ડ ચાલી રહ્યો છે મિત્રો, હવે આ જે ગરમીનો રાઉન્ડ ચાલુ રહ્યો છે 30 અને 31 તારીખ, આ 2 દિવસ ગરમી હજી રહેવાની છે. પછી માવઠાના વરસાદની શરૂઆત થવાની છે મિત્રો. અને આ જે ગરમીનો રાઉન્ડ ચાલી રહ્યો છે મિત્રો, અત્યારે હાલ લગભગ દરેક જિલ્લા વાઇઝ તાલુકા ગ્રામ્ય વિસ્તાર, લગભગ દરેક તાલુકા ગ્રામ્ય વિસ્તારની અંદર આ જે ગરમીનો રાઉન્ડ ચાલી રહ્યો છે રાજ્યની અંદર, લગભગ કોઈ એકાદ બે સેન્ટર એવા છે જેમાં તાપમાન 40 ડિગ્રીથી નીચે હશે. બાકી મોસ્ટ ઓફ જે એરિયા છે, જે ગ્રામ્ય વિસ્તાર રાજ્યમાં, ગ્રામ્ય વિસ્તાર તાલુકા શહેરી વિસ્તાર, દરેક જગ્યાએ 40ની પ્લસ જ તાપમાન છે. એટલે એક જોતા યલો એલર્ટ જ ગણી શકાય છે. યલો એલર્ટની આસપાસ જ તાપમાન જોવા મળી રહ્યા છે અત્યારે હાલ. કોઈ એકાદ બે સેન્ટર જ એવા હોઈ શકે જેમાં તાપમાન જે છે તે 40થી નીચે હોય મિત્રો. હવે વાત કરીએ આપણે વરસાદને લઈને. તો વરસાદની વાત કરવાની, માવઠાના વરસાદની, તો આ જે માવઠું છે એ કોઈ પ્રકારે મોટું માવઠું નથી, કોઈ પ્રકારે નુકસાન નહીં થાય તેવું મોટું માવઠું નથી. અને આ માવઠાનું જે એક્ઝેક્ટ લોકેશન હોય ને મિત્રો, એક્ઝેક્ટ લોકેશન આપણે જણાવી ના શકીએ, કારણ કે આ કોઈ મોટો ચોમાસાનો વરસાદ નથી, કોઈ મોટું હેવી માવઠું નથી કે એનું એક્ઝેક્ટ લોકેશન જણાવી શકીએ કે અમદાવાદની અંદર જ પડશે, ગાંધીનગરની અંદર જ પડશે, એવું એક્ઝેક્ટ કોઈ પ્રકારનું કોઈ જ ગ્રામ્ય વિસ્તાર હોય, શહેરી વિસ્તાર હોય કે કોઈ પણ પ્રકારના તાલુકા વિસ્તારની અંદર આપણે માહિતી ના આપી શકીએ એવી આ માવઠું છે તે એકદમ છૂટાછવાયું માવઠું હોય. જે આપણે પાછળ જે માવઠું 2 દિવસ પહેલા, આજથી 2 દિવસ પહેલા જે માવઠું કચ્છના વિસ્તારોમાં પડ્યું હતું, છૂટાછવાયું માવઠું પડ્યું હતું, બસ આવી જ રીતે આ છૂટું છવાયું માવઠું હશે, કોઈ મોટું માવઠું નહીં હોય. આ જે માવઠું છે એ અસર કરવાનું છે દક્ષિણ ગુજરાતમાં. ખાસ કરીને આ માવઠાની અસર જે છે તે વધારે રહેવાની છે. આ માવઠાની જે અસર છે તે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વધારે રહેવાની છે. પછી સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતની અંદર કોઈ ગ્રામ્ય વિસ્તારની અંદર આ માવઠાની જે અસર છે તે વધારે રહેવાની છે. હવે આ માવઠું છે એ પ્રોપર માવઠું પણ ના ગણી શકાય. કદાચ એવું બને કે સિસ્ટમની અંદર ફેરફાર થાય તો જે લો પ્રેશરના વાદળ બન્યા છે એ કદાચ ના પણ બને ને હાઈ પ્રેશરના વાદળ પણ બની જાય. જો આ જે હાઈ પ્રેશરના વાદળ હોય છે ઘણી ઊંચાઈવાળા વાદળ હોય છે મિત્રો, એટલે આ વાદળની અંદર વરસાદ થાય તેવી શક્યતાઓ ખૂબ જ નહીવત પ્રમાણમાં હોય છે. જે વરસાદની વાત કરી, વરસાદ કદાચ ના બી થાય, કદાચ એવું બને કે એકલ દોકલ છાંટા બી પડી શકે, એવું પણ બની શકે. એટલે માવઠું જો આમ તો ના થાય તો એ વધારે સારું છે. બાકી ખેડૂતોને એટલી વિનંતી છે કે જે પણ બી પાક તમે તૈયાર કર્યો હોય, પાક લઈ લીધો હોય, તે પાક સાચવી લેવો. બાકી માવઠું રોકવું એ તો આપણા હાથમાં નથી, એ તો હવે ઉપર જે બી કુદરત કરે. બાકી આજના વિડીયોની અંદર જે માવઠાના વરસાદની આગાહી અને ગરમીની જે શક્યતાઓ વિશે વાત કરી હતી, તો આજના વિડીયોની અંદર આ જ માહિતી હતી. અત્યારે હાલ આ વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું આટલું. જે પણ બી વિશેષ અપડેટ આવશે એ માવઠાના વરસાદની કે ગરમીને લઈને, એ હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપવામાં આવશે.